ગીતાબેન આપને શું તકલીફ મને હતી? કમર દુખતી હતી 2-3 વર્ષથી દુખતી. શું કામ થતું હતું? વાકા કામ કરીએ તો વાકા દુખતું હતું, બેઠવામાં દુખતું હતું, રસોઈ બનાવવામાં બધી રીતે દુખતું હતું. ભાઈ આપણે તમારા મધર છે ને, એને શું તકલીફ હતી? અને 3-4 વર્ષ તો મારા ખ્યાલથી 3-4 વર્ષ તો પાકા, પણ એ પેલાનું થતું હોય કઈ ખબર નહીં, અને દુખાવો થતો કમરમાં, પાકા વળતા દુખતું, રોવાઈ જાય એવો દુખાવો થતો. ભાવનગરમાં ટૂંકમાં કે ડોક્ટર બાકી નથી એમ, હાડકાના મોટા મોટા સર્જન હોય, બધાએ દવા દીધી ને ગાડી ખસી ગઈ ને બધાએ કીધું, પણ કઈ રિઝલ્ટ, દવા આપે કેપ હોય ત્યાં લગી સારું રહે, પછી કઈ ફેર પડતો નહીં. પછી એડ્રેસ પપ્પાએ તમારું કાંક ઓનલાઈન જોયું ને નંબર આપ્યો મને કે અહીંયા લઈ જાજે, કામ બહુ સારું છે. એ કોન્ટેક્ટ આવ્યા ને પછી 2-3 વાર જોયું તો 2-3 વાર જ કઈ ફેર ન પડે, 6-7 વાર થયું તા ફેર પડી ગયો, થોડુંક જ દુખે છે વગર દવાએ. વગર દવાએ કેટલામી વાર આવ્યા તમે? લગભગ 7-8મી વાર. હવે કેમ છે? ઓકે ને? હવે ખાલી આમ ઈશારો જ છે, વિચારો છે હવે બાકી આમ રેડી. હવે ઉઠવા બેઠવામાં હા, ચાલવામાં બધું બધી રેડી. રીતે હવે કઈ તકલીફ થતી ના નથી. ના સરસ. તો આ ભાઈ બોલ્યા એ વિડીયો અમે YouTube માં નાખી શકીએ? હા, ઈ તો નાખી દે. વિડીયો YouTube માં મૂકી શકીએ ને? બરોબર ને? હા હા. તમે શું કહેવા માંગશો? આ ટ્રીટમેન્ટ લેવાય કે નહીં? દવા વગરની ટ્રીટમેન્ટ લેવાય. હા, કેમ કે વગર દવાની ટીકડા વગરની છે એટલે લેવાય. નહીં સરસ કામ છે. થેન્ક યુ. વેલકમ. એને ઊંડો શ્વાસ લો માં, છોડો. ઊંડો શ્વાસ છોડો. ઊંડો શ્વાસ લો, છોડો. હા, ઢીલું શરીર લૂઝ નહીં લીધું. હા, ઢીલું નહીં. હા, લૂઝ રાખો. ઊંડો શ્વાસ લો, છોડો. હજી એક વાર. ઓકે, છોડો. ઠીક. ઢીલું થઈ ગયું.